ધનરાજ ખેમરાજ બીજલ વિરમવારી વડી વાડી ખાંભી થોરી આ તમારું રહેઠાણ મીઠાપરાનું વડી વાડી ખાંભી થોરી અહીંયા નવરંગો માંડવો છો તો હે મારી માં લખડીના રધનની દેવી છે. હમણાં મારા બાપાએ કીધું ને ઘડીક પહેલા કે એવી નાગેલાની દીકરી નહીં થાય, અને જો એ નાગેલાની દીકરી બુટિયાની દીકરી એક નો હોત ને તો તને કોઈ નો થાત મારી ના. કારણ કે એની કને હવાશેર ગરીબી હશે, મારી માં લખડી કને એની ગરીબીના તને બન્યા છો. ઈ દેવી કને રોતી હતી કે મારી સવદડી વનમાં એકલું ઝાડવું ન હોય. જ્યારે ધનરાજ ને ખેમરાજ ઈ બે ભાઈઓ હતા ને, ઈ સમયની વાલપા ધનરાજ દાદા ખેમરાજ દાદા એકદમ એવી વહમી વેળા આવી મારી નાય. ઈ જીવાને બોલવાની બીક લાગે છે, નહીં બૈરામાં નહીં આદમીમાં. કમાલો ભાંગલ ખેમરાજ સનવરી નાય. ભાંગલ એમ હતો પેલા આપણા વડવા ભાંગલ એને કહેતા, નહીં બૈરામાં નહીં આદમીમાં. આ તમારા કુળનો ઇતિહાસ છે. જેના તને ઉત્પન્ન થયા ને મીઠાપરા, અત્યારે બધા બેઠા છો ને મીઠાપરા, એમને કહું છું હો ભાઈ, ઈ ભાંગલ નર હતો, નહીં બૈરામાં નહીં આદમીમાં, એવો નર. ત્યારે સવદડીએ નજર કરી મારા બાપ રાજડાની દેવી. ત્યારે રાજા દાદા નહોતા, ઈ સમયની મારી વિરમ વાર્યું કહેવાય. મારી માં લખડીનો રધન કહેવાય. ધનરાજ ને ખેમરાજ જ્યારે વડી વાડીએ ખાંભી થોરીએ વલોણું ગવરાવ્યું ને અને રંગીન ઢોલિયા ઉડાડ્યા હતા, ત્યારે દેવીને કીધું કે મારી ભાઈને દુઃખ થાય હો, ભાઈને દુઃખ થાય. કદાચ નાનો હોય મોટો હોય, ભાઈના બાપના દીકરાને દુઃખ થાય કે મારા બાપનો દીકરો છે. ત્યારે એને એવું થયું કે મારી જો આ વનમાં એકલું ઝાડવું ન હોય. મારી સવદડી ગાવડી કા ભાંગલ ખેમરાજ છે, આની હમું જો મારી. તારે સવદડી બોલી, મારી માં ગાવડી બોલી, મારી માં હકદડી બોલી, મારી માં મેલડી બોલી, મારા બાપ રાજ્યની દેવી બોલી કે જો ભાંગલ છે ને નથી બૈરામાં નથી આદમીમાં, જો 9 મહિના ભાંગલ ખેમરાજ ને 7 વર્ષનો રાજડો નો આપી દઉં ને તો તમને સવદડી દગાવડીને તાજમ કરશો ની મારી તાજમ કરશો ની મારી. અને એક દેરું આવ્યું, જે બેસરી માં કેવી છે ને દેરું આવ્યું સંકલ્પપુર થી કે 9 મહિના નામાધારી રાજડો તો આપું, વલોણું તો ગૌરાવું, અને 9 ખંડ ની અંદર આમની બેયની હારોહાર રાજડાનો વ્યવહાર તો ગૌરાવું. હર કોઈ પેઢી હશે ને મીઠાપરા કુંવરખાની હશે ને રાજા દાદાનો વ્યવહાર પહેલા હશે, રાજા દાદાનું ધર્મ હશે, કારણ કે દેવીનો આપેલો છે. અરે મારી લખડી હું રધન કરો છો, 9 મહિને હું રાજડાની દેવી બોલી ગઈ છું ને, ઈ મારા બોલેલા ભાંખે ન પડે. પૈસા આમ જો આ પૈસા અમે કોઈ નહીં લઈ જાય હો ભાઈ, કોઈ ઘડી હેરાન ન કરતા. પાવઈમાં લેવા આવ્યા હતા મારા દાદા ભાંગલ ખેમરાજ ને કે લાવો 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 હે
લાવો લાવો આ ભાંગલ ને લાવો, આ ભાંગલ છે ને લાવો મારી કને સંકલપુર થી પાવઈમાં ઈ ભાંગલ ખેમરાજ ને લેવા આવ્યા અને હાથ આંગળીએ દોરીને આપી દીધું અને આયા તો રાજડાની દેવી બોલી ગઈ હતી કે દેસરી આવવાની છે અને રાજડો આવવાનો છે. ઈને તો ખબર જ હતી. અત્યારે મારા બાપ રખાને ખબર છે કે કોની કને દુઃખની વાત છે. આ મારી નવગરી નાચ બેઠી ને આ કોઈ પૈસાનું નથી થતું, મોજનું નથી થતું, આપણે મોજના નથી બેઠા, દુઃખના બેઠા છે. પરદેની અંદર તમે કાલ જવાના છો. મારા બાપ રખાએ નક્કી કરી નાખ્યું છે કે કોને કેટલું ધન દેવું, કોને કેટલી માયા દેવી, કોની કને કેવી ગરીબી છે, કોને કેટલા દીકરા દેવા એ મારા બાપ રખાએ નક્કી કરી નાખ્યું છે. જેની કને જેવી ગરીબી છે ને એવું મળી જશે. આ મારો બાપ રખો છે હે, અને એના માંડવાની અંદર બેઠા હોય ને એના તો ખજીના ખોટ ન હોય હે, ધનની દીકરાની માયાની ખોટ ન હોય મારી ના. ત્યારે સંકલપુર થી પાવઈમાં લેવા આવ્યા. લાવો લાવો મારા રાજડાને લાવો, એ લાવો લાવો હું સંકલપુર થી લાવો મારા ભાગલ ને લાવો, એની જરૂર છે મારે હે. તા તો મરગ્યો હાથમાં લઈ મરગ્યા માથે સવારી કરી, હાથમાં મિનોર તલવાર, એક હાથમાં તીરહુન, મારી માં દેસરી આળવાર હાથની થઈ ગઈ. કમરા ભાગલ ખેમરાજ જો મારા ભાગલ લડને સંકલપુર ગામની અંદર પાછો લઈને ચિમાડા રહીને ગરવા દઉં અને આયા નર નો બનાવી નાખું ને હે, હું દેસરી હારે આવીશું પાવઈમાં હારે. આયા મારા ભાગલ ખેમરાજ ને નર નો બનાવી નાખું ને, આદમી નો બનાવી નાખું ને, અને એને રાજડો દીકરીઓ નો આપું ને, નવખંડમાં નામ રહે એવું, તો મને રાજડાની દેવીને ખોટ લાગી જાય મારી ના. અત્યારે થાય આ જિંદગીની મારી પાસે દુઃખ બીજું એક કઈ નહીં, એક જ મોટું જબરું દુઃખ. કોક મારી નાદેલાની દીકરી હોય ને ગણેશ, પૈસાનું કોઈને દુઃખ ન હોય, માયાનું બંગલાનું કોઈને દુઃખ ન હોય, પણ કોક મારી નાદેલાની દીકરી હોય ને, અને એ તો વિશ્વાસી હોય હે, એને જો વાંજ્યા મેળવું હોય ને મારી ના, એને વાંજ્યા મેળવું હોય ને મારી ના, વાંજો લોટલો ભાવે નહીં, વાંજો લોટલો કોઈ ન ભાવે. બાપ રખા કોઈને વાંજો લોટલો ન ભાવે. કદાચ જો કોક બે માણા હમા હાલ્યા આવતા હોય ને પાછા વળી જાય ને, ત્યારે મારી નાદીલાની દીકરીને વધે દુઃખ થાય મારી ના. એવી વેળા હતી એ વખતે. પાલન કરે અને એમની દેવીની કીધી કરે અને 9 મહિને નામા ધારી એક ને બે દીકરા હું રખો ઉપર ઉભો લઈને નો દેવતા હું ને તો મને રખાની દેવીના ખોટ લાગી જાય મારી ના, ખોટ લાગી જાય મારી ના. અને ભાંગલ ખેમરાજ ના કે મને તો હમણાં લઈને હાલ્યા જશે હે, મારા બાપના દીકરેથી હું વિખોટો થઈ જાય હે, મારા બાપના દીકરેથી હમણાં હું વિખોટો થઈ જાય. હવે મારે ક્યાં જવું?
ત્યારે સવદડી બોલી હતી બીજ ની મારા ભાંગલ ખેમરાજ દગાવડી બોલી હતી ઈ વાતું તો ઈ ગણવટ તો મેં દગાવડીએ કરી નાખ્યો છે ત્યારે દગાવડી બોલી તમારી અડધામાંથી અડધું જે તારું થાશે ને ઈ તને નિવજ આપીશ અને મારા કળની અંદર તને લઈશ જો આ ભાંગલ સઈને નર બનાવી દેતી હોય ને અને મરઘો લઈ આવી ભાઈ અને ઈનો તો આમ હાથ જ લાંબો હોય તા ખજીને ખોટ હોય ને ખોટ ભાંગી જાય મારી થાય હવે આપણે થોડુંક દુઃખમાં લેવી ભાઈ ભાંગલ નર હતો એનો હાથ વરાનો રાજડો આપ્યો અને પછી પાછું દેવીના કેવા બોલ થયા બધા વ્યાયથી પાછળ બીજા કઈ એક ભાંગલ હોય ને એને રાજડો તો આપું પણ જો આ રાજડાને શાર નો બનાવી દઉં ને શાર ગામ અને શાર દીકરા નો બનાવું ને તો મને રાજડાની દેવીનો ખોટ લાગે મારી ના ખોટ લાગે ખાખરોડ માં ગયો ઈ ખાખરોડિયો થયો કુંભમાં ગયો ઈ કુંભરખાણીયો થયો મીઠાપુર માં ગયો ઈ મીઠાપુરો થયો અને ઝાપ માંથી ઊભો કર્યો એ ત્રણ પૂરા થઈ ગયા તમારા કુળની અંદર તમારી નાતે વિચાર કર્યો કે ત્રણ તો થઈ ગયા પણ દેવીનો બોલ છે શાર કરી શાર કેમ થશે મારી નાત હોય ને હપાતર નાત ઈ દેવીને બોલે કે દેવીનો વસન તો ચાર પૂરા કરી દઈશ ત્રણ થઈ ગયા કુંભમાં ગયો ઈ કુંભરખાણીયો મીઠાપુરમાં ગયો ઈ મીઠાપુરો ખાખરોડમાં ગયો ઈ ખાખરોડિયો પણ આ ચોથો કેમ ઊભો થશે તા સવદડી જાગી પાછી ખમા મારી નાય ખમા મારા રાજડા ઈ તો મારી સવદડીની રચના છે મારી દગાવડીની રચના છે મારી બેસરીની રચના છે હમથી કરગઠી આવે છે અને મારા રાજ્યની દેવીનું પરંગણું નીકળ્યું હતું હવારે જમીન ત્રણ હતા અને ચાર દેવીની માંગણી હતી હમથી કરગઠી હાલી આવતી હતી એટલે આપણે ગુજરાતી ભાષામાં બોલવી નનામી દેવી પરંગણા જાતી હતી કે ભાઈ આ તમારે કઈ કામનું છે કાકા ના ભાઈ તો કે છે આને ઉતારી નાખો આના હજેવન બનાવી દો તો મારો તો તમારો કરગઠી ઉતારી હેઠે ઝાપામાં અને ઝાપામાંથી ઊભો કર્યો એને ઝાપડીયો બન્યો ઢોલિયો નો ઉડાડું ને તો મને રાજડાની દેવીને સવદડી દગાવડી હગદડી નાયડી 5-20 ઠાકર મહારાજ અપાર શીતળાને ખોટ લાગી જાય ખોટ લાગી જાય જેને મોજ આવે એ રમજો ઘડીક મોજ કરવી
હાલો ભાઈ કોઈ ખોટી ગળતી ન કરતા હો અને આપણે સ્પેશિયલ રાજા દાદાનું જીવણીયું ગાવી હે તારા ભેરે આવું મારા રાજડા તારા ભેરે આવું મારા રાજડા તારી તારી ભીડું